હવે આના અમુક ફેક્ચ્યુઅલ ડેટા ખાસ યાદ રાખવાના કે મહાગુજરાત જનતા પરિષદ છે તેના સ્થાપક કોણ. આ પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાય તો ઘણા બધા વિદ્યાર્થીઓ ઇન્દુલાલ યાજ્ઞિક લખીને આવે. ખાસ નામ યાદ રાખજો કે મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક હતા બ્રહ્મકુમાર ભટ્ટ. એ જ રીતના આપણે જોઈએ કે મહાગુજરાત જનતા પરિષદ છે તેના અધ્યક્ષ કોણ હતા, તો અધ્યક્ષની અંદર આવશે ઇન્દુલાલ યાજ્ઞિક. આ જે મહાગુજરાત જનતા પરિષદ છે એ 1957ની અંદર આપણા ગુજરાતની અંદર ઇલેક્શન થવાનું હતું અને એ ઇલેક્શનની અંદર ભાગ લેવાના હતા અને એટલા જ માટે તેમણે પોતાનું એક ચિહ્ન નક્કી કર્યું હોય અને આ ચિહ્ન પરીક્ષામાં વારંવાર પૂછાય કે મહાગુજરાત જનતા પરિષદ છે કે તેનું ચૂંટણીની અંદર ચિહ્ન શું હતું, તે ચિહ્ન હતું કુકડો. હવે પ્રશ્ન એવો થાય કે આ કુકડો ક્યાંથી લાવ્યા હશે, કેમ કે પરીક્ષામાં કદાચ આવું પૂછી લે કે મહાગુજરાત જનતા પરિષદનું જે ચિહ્ન કુકડો હતો તો તેમણે આ કુકડો એ ક્યાંથી લીધું હતું. તો ખાસ નામ યાદ રાખજો, આપણા સોલંકી વંશના શૂરવીર એટલે કે સિદ્ધરાજ જયસિંહ. આ સિદ્ધરાજ જયસિંહની ધજાની અંદર આ કુકડો હતો અને આ ચિહ્ન ત્યાંથી જ લેવામાં આવ્યું હતું. તે ઉપરાંત મહાગુજરાત જનતા પરિષદે તેના અમુક અનામતના જે વ્યક્તિઓ હતા તેમને પણ સીટ આપી હતી અને તેમણે પોતાનું ચિહ્ન રાખ્યું હતું સિંહ. એટલે અહીંયા બે ચિહ્ન યાદ રાખવાના કે મહાગુજરાત જનતા પરિષદનું ચિહ્ન હતું એ ચિહ્ન હતું કુકડો અને જે અનામત તરીકે ઊભા રહ્યા હતા તેમનું ચિહ્ન હતું સિંહ. હવે જોઈએ કે આ જે અધ્યક્ષ હતા આપણા ઇન્દુલાલ યાજ્ઞિક, તેમના વિશેની પણ અમુક અગત્યની માહિતી મેળવી લઈએ કે જે ઇન્દુલાલ યાજ્ઞિક હતા, આ ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ થયો હતો નડિયાદમાં અને ત્યાં જ નૈનપુર ખાતે તેમનું આશ્રમ આવેલું છે. આ પ્રશ્ન વારંવાર પૂછાયો છે કે ઇન્દુલાલ યાજ્ઞિકનું આશ્રમ ક્યાં આવેલું છે, તો નૈનપુર ખાતે. ઇન્દુલાલ યાજ્ઞિક એ આપણા ભારતની પ્રથમ બોલતી ફિલ્મ એટલે કહેવાય કે આલમ આરાના પ્રોડ્યુસર હતા. તે ઉપરાંત ગુજરાતી એક મૂવી હતી પાવાગઢનું પતન. આ પાવાગઢના પતનના તેઓ ડાયરેક્ટર પણ હતા. તેમણે બે કૃતિ રચી હતી. એક કૃતિ એટલે ભોળા શેઠનું બુદાન અને બીજું હતું વરઘોડો. તે ઉપરાંત તેઓ અમુક ન્યૂઝપેપર પણ ચલાવતા હતા અને તે ન્યૂઝપેપર જોઈએ તો સત્યા અને માયા. તેમની આત્મકથા પણ છે અને આત્મકથાનું નામ સારું એવું છે કે આત્મકથા ભાગ 1 થી 4. હવે 1 ઓક્ટોબર 1956ના રોજ જે વામનરાય ધોળકિયા પંચ હતું તેમણે પોતાનો અહેવાલ આપી દીધો અને આ અહેવાલની અંદર આગળ જેમ જણાવ્યું હતું તે અનુસાર પોલીસને જ જવાબદાર ગણવામાં આવી હતી અને એટલા જ માટે પછી તેમની સામે ફોજદારી પગલાં લેવામાં આવ્યા. હવે આગળની તારીખ જોઈએ કે 2 ઓક્ટોબર 1956. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટ છે કે 2 ઓક્ટોબર 1956ના રોજ ત્યારના આપણા વડાપ્રધાન એટલે જવાહરલાલ નહેરુ એ ગુજરાતની અંદર સભા કરવા આવે છે અને તેમની જ સામે સમાંતર સભા કરવામાં આવે છે ઇન્દુલાલ યાજ્ઞિક. હવે સમાંતર સભા એટલે એ જ તારીખે અને એટલા જ વાગે સભા કરવામાં આવે છે અને ઘટના એવી બને છે કે જવાહરલાલ નહેરુની સભામાં ગણ્યા ગાંઠ્યા લોકો જ હતા. તેની સામે એવું કહેવામાં આવે છે કે ઇન્દુલાલ યાજ્ઞિકની જે સભા હતી આ સભાની અંદર આશરે 4 લાખ લોકો હતા. અને જવાહરલાલ નહેરુની સભા ક્યાં થઈ હતી એવો પ્રશ્ન પૂછાય તો ખાસ યાદ રાખવાનું લાલ દરવાજા ખાતે. અને જે આપણા ઇન્દુલાલ યાજ્ઞિક છે તેમની સભા ભરાઈ હતી લો કોલેજ ખાતે. જવાહરલાલ નહેરુને આપણે નહેરુ ચાચા તરીકે ઓળખીએ છીએ અને તેમની જ સામે જે આ સમાંતર સભા કરવામાં આવી હતી ઇન્દુલાલ યાજ્ઞિકની અને એટલા જ માટે તેમને પણ ત્યારથી જ ઇન્દુ ચાચા તરીકે ઓળખવામાં આવ્યા. અને આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અહીંયા તૈયાર થાય કે સૌ પ્રથમ ઇન્દુલાલ યાજ્ઞિકને ઇન્દુ ચાચા કોણે કહ્યા હતા અને એ વ્યક્તિનું નામ છે રણજીત શાસ્ત્રી. રણજીત શાસ્ત્રી નામના જે વ્યક્તિ હતા તેમણે ઇન્દુલાલ યાજ્ઞિકને સૌ પ્રથમ ઇન્દુ ચાચા તરીકે ઓળખાવ્યા હતા. નહેરુ પોતાની સભાની અંદર એક સમજાવટની ભાષા વાપરતા હતા, પરંતુ જોડે જે આપણા મોરારજી દેસાઈ હતા, ઠાકોરભાઈ દેસાઈ હતા, તે ધમકીની ભાષા વાપરતા હતા. તેમની સામે જે સમાંતર સભા કરવામાં આવી હતી ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા, તેમણે એક નિવેદન આપ્યું હતું કે હવે મુંબઈની સરકારમાં મોરારજી નથી એટલે ગુજરાત કોંગ્રેસને વૈવિધ્ય પ્રાપ્ત થયું છે અને બૃહદ મુંબઈ એટલે દ્વિભાષી રાજ્યનો ખરો અર્થ શું એ હવે ખબર પડશે. 12 ઓક્ટોબર 1956ના રોજ રાયખડ વિસ્તારની અંદર પ્રાર્થના સમાજનો જે હોલ હતો ત્યાં મહાગુજરાત જનતા પરિષદની કારોબારી જાહેર કરવામાં આવી. તેનામાં પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા ઇન્દુલાલ યાજ્ઞિક અને મુખ્યમંત્રી તરીકે જાહેરાત થઈ હતી જયંતિ દલાલ.
પરંતુ જયંતિ દલાલે કઈ રીતે ચૂંટાયા હતા? તો ખાસ યાદ રાખવાનું, તેમને જે ચૂંટાયા હતા તે કાસ્ટિંગ વોટ દ્વારા. ત્યારબાદ આગળ જોઈએ તો 31મી ઓક્ટોબર 1956 આવશે અને તે દિવસે ધનતેરસ હતું. અને આ ધનતેરસના દિવસે આપણા અમદાવાદની અંદર આ નેતાઓ અને લોકો દ્વારા મસાલ સરઘસ કાઢવામાં આવ્યું હતું. અને આ મસાલ સરઘસ અંતર્ગત જ આપણા ઇન્દુલાલ યાજ્ઞિકને એક વ્યક્તિ દ્વારા ચાંદીની મસાલ ભેટ આપવામાં આવી હતી અને તે વ્યક્તિનું નામ ખાસ યાદ રાખવાનું, પ્રવીણ 40,000. કે ભાઈ પ્રવીણ 40,000 દ્વારા મસાલ સરઘસની અંદર ઇન્દુલાલ યાજ્ઞિકને કઈ મસાલ આપવામાં આવી હતી? તો ચાંદીની મસાલ ભેટ આપવામાં આવી હતી. અને ત્યારબાદ તહેવાર હતો દિવાળી અને જોડે જોઈએ કે મુસ્લિમોનો પણ તહેવાર હતો તાજિયા. તો જે દિવાળીનો તહેવાર હતો તે લોકોએ ઉજવ્યો નહીં, ફક્ત કર્યું એવું હતું કે જે રંગોળી પૂરતા હતા અને આ રંગોળી પૂરી હતી 24 દીવાઓની. હવે અહીંયા પ્રશ્ન એવો ઊભો થાય કે કેમ 24 દીવા જ? એટલે આની પાછળની વાત એવી હતી કે આ જે મહાગુજરાત આંદોલન થયું હતું, જે ગોળીબારો કરવામાં આવ્યા હતા કે દમન કરવામાં આવ્યા હતા, તેની અંદર પ્રથમ દિવસે તો ફક્ત 5 વ્યક્તિઓનું મૃત્યુ થયું હતું, પરંતુ પાછળ જે ઘટનાક્રમ થતો જાય છે ટોટલ જે મૃત્યુકમ પહોંચ્યો હતો 24 અને 24 લોકોનું મૃત્યુ થયું હતું. તેથી જ દિવાળીના દિવસે 24 દીવાઓની રંગોળી કરવામાં આવી હતી. સામે જોઈએ કે જે મુસ્લિમ ભાઈઓ હતા, આ મુસ્લિમ ભાઈઓ દ્વારા તાજિયા નીકાળવામાં આવ્યા હતા, પરંતુ એ તાજિયા કેવા હતા કે એને નામ આપવામાં આવ્યું હતું મૌન સરઘસ. એટલે અહીંયા આપણા અમદાવાદની અંદર એ લોકોએ એક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.